મેંદરડા પટેલ સમાજમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। સંતોના આશીર્વચન સાથે પંચ પરિવર્તનનો નાદ ગુંજ્યો હતો। મેંદરડાના લેવા પટેલ સમાજમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ ગયું હતું। સનાતન ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર મેંદરડા પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સંતોના આશીર્વચનથી વાતાવરણ પવિત્ર બન્યું હતું। કાર્યક્રમમાં જૂનાગઢ મોટી હવેલીના પરમ પૂજ્ય ગોસ્વામી પિયુષ કુમાર મહારાજ શ્રીએ હાજરી આપી પોતાના અમૃતમય આશીર્વચન પાઠવ્યા હતા। તેમણે હિન્દુ ધર્મના મૂલ્યોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે ખાખીમઢી રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી 1008 મહંત શ્રી સુખરામદાસ બાપુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમાજની એકતા માટે પ્રેરણાદાયક ઉદ્બોધન આપ્યું હતું। સંઘના માજી જિલ્લા સંઘ સંચાલક અને મુખ્ય વક્તા કુમનભાઈ ખૂંટ દ્વારા પંચ પરિવર્તન પર પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું। તેમણે સમાજમાં 5 મુખ્ય પરિવર્તનો લાવવા માટે હાકલ કરી હતી, જેમાં સામાજિક સમરસતા જાળવી, જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એક થવું, પર્યાવરણની જાળવણી માટે પ્રકૃતિનું જતન કરવું, સંયુક્ત પરિવાર અને સંસ્કારોના સિંચન અર્થે કુટુંબ ભાવનાની અગત્યતા સમજાવવા, કુટુંબ પ્રબોધન, ભારતીય ચીજવસ્તુઓનો ઉપયોગનો આગ્રહ રાખી સ્વદેશી ભાવ જાગરણ, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીઓનું પાલન કરવા નાગરિક કર્તવ્ય પર ભાર આપ્યો હતો। ત્યાર રાત્રે 8:30 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં આયોજકોની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદને કારણે સંમેલન યાદગાર બન્યું હતું। હિન્દુ સંમેલન સમિતિ મેંદરડા મંડળ દ્વારા તમામ ઉપસ્થિત ભાવિકો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્ર નિર્માણ અને ધર્મ રક્ષા માટે સંકલ્પબદ્ધ થવાની નેમ વ્યક્ત કરી હતી। हिंदू संगठित होकर अब चल पड़े, राष्ट्र निर्माण के पथ पर ना सूत्र साथे संगठित शक्तिનું પ્રદર્શન કરતા આ ભવ્ય સંમેલનની પૂર્ણાહુતિ થઈ હતી। કુમન ખૂંટ, હું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કોલેજમાં નિવૃત્ત આચાર્ય છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જૂનાગઢ જિલ્લાના સંચાલકની જવાબદારી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, એના નિમિત્તે અનેક કાર્યક્રમો હિન્દુ જાગરણ માટેના થઈ રહ્યા છે। હિન્દુઓને સંસ્કાર આપવા માટેના, સંગઠિત કરવા માટેના કાર્યક્રમ થઈ રહ્યા છે। ભાગરૂપે ભારતભરમાં આજે મંડળ સ્તરના, એટલે એક મંડળ એટલે 7, 8, 9 ગામોનું મંડળ, એ સ્તરના હિન્દુ લોકો એ એક સાથે મળે અને જે હિન્દુ સમાજની અંદર જે નિસ્વાર્થ ભાવે સેવા કરતા નાના નાના વ્યક્તિઓનું સન્માન થાય અને હિન્દુમાં એકતાનો ભાવ જગાવવા માટે આખા ભારતમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। હિન્દુને ફરીથી જાગૃત કરી, સંસ્કારિત કરી, સંગઠિત કરી અને આ દેશની અંદર જે નિસ્વાર્થ ભાવથી સેવા કરનારા વ્યક્તિઓનું સન્માન કરી આ સમાજને પણ પ્રેરણા આપી અને એમને પણ બળ મળે એ માટે આ સમગ્ર કાર્યક્રમ જાગૃત કરવા માટેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આખા ભારતમાં થયેલો છે।